પરીક્ષિતે બીજો પ્રશ્ન કર્યો, મહારાજ કે તું કદાચ કર્મ થઈ જાય તો પછી એને વેદના થાય, અને એ જો કદાચ પ્રાયશ્ચિત કરી લે તો એને વેદના ન થાય એવું બને? તો કે હા, એવું બી બને. એના માટે એક અજામિલની કથા સમજાવી ભાગવતમાં કે એક અજામિલ નામના બ્રાહ્મણ હતા, અને એ ઘણા બધા દેવયોગી કુસંગથી વશ થઈ પાપાચાર કરવા લાગ્યા, અને એમાં એક દિવસ સંતો એની ઘરે આવ્યા, અને સંતો અજામિલની પત્નીના ઘરે આવ્યા. અજામિલની પત્નીએ સંતોને ભોજન જમાડ્યું. બધા જ સંતોએ પ્રસાદ લીધો અને પછી આશીર્વાદ આપ્યા કે દીકરી, તારી ઘરે એક પુત્રનો જન્મ થશે, પણ તું એનું નામ નારાયણ રાખજે. આટલું કહી અને સંતો જતા રહ્યા. સંતોની પરિભાષા સૂક્ષ્મ હોય, અમુક સમયે આપણને સમજાય છે અને અમુક સમયે નથી સમજાતી. પાછળથી ખ્યાલ આવે કે આ કરવાનો હેતુ કંઈક આ હતો. ત્યારે અજામિલની પત્નીને ખબર ન પડી. અજામિલની પત્ની કે ઠીક છે મહારાજ, તમે કહેશો એમ કરશું. એને ત્યાં દીકરાનો જન્મ થયો અને એનું નામ એને નારાયણ રાખ્યું. 4 દીકરા હતા અજામિલ, એમાંનો જે નાનો હતો ને એનું નામ નારાયણ હતું. થોડોક ભાવ એમાં વધારે એટલે નારાયણ નારાયણ અજામિલ આખો દિવસ કરે રાખે. અજામિલ તો બહુ દુરાચારી, બહુ પાપી. એમાં એક દિવસ યમના દૂતો એને લેવા આવ્યા, અને યમના દૂતો લેવા આવ્યા અને અજામિલના મુખમાંથી શબ્દ નીકળી ગયો, નારાયણ નારાયણ નારાયણ, એવો શબ્દનો ગુંજાર. એટલે તરત ભગવાનના પાર્ષદો હાજર થઈ ગયા. કહ્યું કે આ જીવ હવે અમારો છે. કેમ? તો કે આને નારાયણ નામ લીધું. યમના દૂતો કે આણે એના દીકરાનું નામ લીધું છે, આણે કાંઈ ભગવાનનું નામ નથી લીધું. તો કે ભલે અજાણતામાં પણ જો પ્રભુનું નામ લેવાય તો ભી પાપમાંથી મુક્ત કરે છે. અજાણતામાં લીધું છે છતાંય એ મુક્ત થઈ ગયા. અજાણતામાં જેમ તમે દવા લઈ લ્યો તો તમારા રોગને મટાડી દે, એમ અજાણતામાં પણ આ નામ રૂપી દવા લઈ લ્યો એટલે ભવ રોગને મટાડી દે છે. અરે એના સંતાનનું નામ લીધું તો ભી? તો કે હા તો ભી. કોઈ નામથી જો નામનો મહિમા આમાં સમજાયો છે કે નામનો મહિમા કેટલો છે. કઈક નામથી અજામિલ તૈરા ગહન છે તારી ગતિ. નામ સમોવડ કોઈ નહીં, અને જપ તપ તીર્થ જો, પણ નામે પાતક છૂટિયો. એ નામે નાશેરો. નામની તાકાત છે, નામનો મહિમા છે. નામ સુમિરન જે કરે, જે ભવના રોગ મિટાવે, ખાલી નામથી જ જીવ તરી જાય. 100 મણ રૂ હોય, 100 મણ રૂ, એ 100 મણ રૂ ને બાળવા માટે એક જ દિવાસળી બસ થાય કે જાજી? એક જ દિવાસળી લગાવી દો એટલે 100 મણ રૂ બળી જાય. એમ નારાયણ નામ રૂપી દિવાસળી લગાવી દો, બધા જ પાપ બળી જાય. નામની શાખા. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિયો ન કીર્તા. જળમાં પણ ચૈતન્ય લઈ આવે એ નામ છે. જળ પણ બોલવા લાગે છે, વૃક્ષો પણ બોલે છે, ફળ પણ બોલે છે. અરે જનાબાઈના છાણાય બોલે. જનાબાઈના છાણા ચોરાઈ ગયા હતા, અને વિઠ્ઠલ વિઠ્ઠલ કરીને શબ્દથી છાણા થાપતા હતા, અને એમાં એક દી છાણા ચોરાઈ ગયા. એ લઈને આવ્યા
એમાં રાજાને કહ્યું કે આ છાણા મારા છે. રાજા કે આની સાબિતી શું? ત્યારે ઈ છાણું ઉપાડી અને રાજાના કાને લગાડ્યું ને તો એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવા શબ્દનો અવાજ આવતો હતો. આ અવસર છે હરિ ભજવાનો, આ અવસર છે હરિ ભજવાનો, એમાં કોડી ન લાગે દાન, માટે ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. આય અવસર તારે હરિ ભજનનો, આય અવસર છે પ્રભુ ભજનનો, કોટી ન બેસે દામ, કોટી ન બેસે દામ. ભજી લેને ભાઈ તું, ભજી લેને ભાઈ તું, ભજી લેને નારાયણનું નામ, ભજી લે નારાયણનું નામ. નામનો મહિમા, નામની તાકાત. માત પિતા સુત બાંધવ તારા, કોઈ ન આવે તાર કામ, કોઈ ન આવે તાર કામ. માત પિતાને માત પિતાને સુત બાંધવ તારા, કોઈ ન આવે કામ, કોઈ ન આવે કામ. અંધ બની અથડામાં ભૂંડા, અંધ બની અથડામાં ભૂંડા, ઘટ ઘટ સુંદર શ્યામ, ભજી લેને ઘટ ઘટ સુંદર શ્યામ, ભજી લેને નારાયણનું નામ, ભજી લે નારાયણનું નામ. નારાયણનું 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 નામ. નારાયણનું નામ. એક નામ નારાયણ, અજામિલના બધા જ પાપ બળીને ભસ્મ થઈ ગયા. પછી તો વધારાની આયુષ્ય મળી અજામિલ. વિચાર કરો, આટલા બધા કર્મ થયા પણ છતાં એક નામ લેવાથી પ્રાયશ્ચિત થઈ ગયું. આનો અર્થ એક એવો બી થાય કે કોઈ પણ અધર્મ થયો હોય અને એક વખત પ્રાયશ્ચિત કરી લ્યો એટલે એમાંથી મુક્ત થવાય, પણ પાછો અધર્મ ન થાય એની કાળજી રાખવી પડે. કારણ પ્રાયશ્ચિતનું કોઈ પ્રાયશ્ચિત હોતું નથી. વારંવાર ન થાય એની પૂર્ણતઃ કાળજી રાખો. સતત લગાતાર રહેવું પડે, સતત લગાતાર બની રહેવું પડે. એકવાર ઘરમાં કચરા પોતા કરી લીધા એટલે બીજે દિવસે નહીં કરવા પડે, કરવા જ પડશે. લગાતાર પ્રયત્નો ચાલુ જ રાખવાના. કોઈ કચરો નાખી નથી જતું, પણ છતાંય આપણે આપણા ભાવથી રોજ સફાઈ કરતું જ રહેવું પડે. એમ ધર્મ, ભક્તિ, જ્ઞાન આ બધું સતત લગાતાર રાખશું
તો અધર્મને આવવા માટેની કોઈ ક્ષમતા જ નથી. સૂર્યનો પ્રકાશ હોય ત્યાં સુધી અંધકારને આવવાની કોઈ ક્ષમતા રહેતી જ નથી. અંધકાર તો હોય જ છે, એ તો સૂર્ય છે એટલે અંધકાર નથી દેખાતો. સૂર્ય હોય એટલે આપણને અંધકાર નથી દેખાતો, બાકી તો અંધારું જ હોય. આના હિસાબે ન દેખાય. એમ અજ્ઞાનતા તો હોય જ, પણ જ્ઞાનને હિસાબે અજ્ઞાનતા આપણને દેખાય નહીં. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનમ જનાશલાક્યા. તિમિર એટલે અંધકાર. અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે કોણ? આપણને આપણું અંદરનું જ્ઞાન. એટલે કે નામથી પણ તરી શકાય. નામમાં શક્તિ છે. અને કલિયુગમાં તો કેવલ નામ આધારા. મેં કાલ કહ્યું હતું ને કે કલી એક નામ આધારા છે. કલિયુગમાં તમે ખાલી નામ જ લઈ શકો, નામ પણ કાફી છે. ચાલતા બેસતા ઉઠતા જાગતા બસ સુમિરન કરો. એમાં કોઈ પાછું પર્ટિક્યુલર નહીં કે આમ જ બેસીને લેવું, આમ જ બેસીને લેવું, આવી રીતે જ લેવું, આટલા વાગે જ લેવું, આટલા જઈમાં પછી લેવું, જઈમાં પહેલા લેવું, એવું કાંઈ નહીં. તમને ઈચ્છા પડી ત્યારે તમે લઈ શકો છો. એમાં કોઈ એવા પહેલા નિયમો છે નહીં. નામ લેવામાં શું નિયમ ભાઈ? એ તો પછી કાળ ચોકડીઓ હલતું હોય તો તમે તમારે લઈ લેવું. એમાં રાહ જોવાનું નહીં. સત્કર્મ કરવામાં કોઈ ચોકડિયા જોવાની જરૂર રહેતી નથી. ભવના રોગને મટાડનારી દવા છે. દવા લેવામાં ચોકડિયા જોવાય? દવાખાને જાય તે ડોક્ટર સાહેબ ને કહીએ કે ઉભા રહ્યો ડોક્ટર સાહેબ, હમણાં કાર્ડ ચોકડિયું હાલે, હમણાં ઇન્જેક્શન નો મારતા. અહીંયા કાર્ડ પૂરું થતું હોય તો આપણું પૂરું થઈ જતું. ન્યા જેમ ચોકડિયા નથી જોવાતા, એમ નામ લેવામાં કોઈ દિવસ મુહૂર્ત જોવા નહીં. એ તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે કોઈ પણ રીતે પલંગમાં સુતા સુતા અજામિલે પલંગમાં સુતા સુતા ત્યારે મૃત્યુના મુખમાં હતા. કોઈ સામે નહોતું. યમના દૂતો જ દેખાયા એટલે તરત અજામિલના મુખમાંથી નામ નીકળી ગયું. મૃત્યુ સમયે આમ અજામિલનો ઉદ્ધાર